ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો। છેલ્લા 7 દિવસથી ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। ખાતર ડેપો બપોર સુધી ન ખુલતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। મહિલાઓ, વૃદ્ધ અને બાળકો પણ લાઈનમાં જોવા મળ્યા છે। વેપારી પર ખાતરનો જથ્થો બારોબાર વેચી નાખ્યાનો આક્ષેપ છે। દુકાનદારોનો જથ્થો ન આવ્યો હોવાનું રટણ છે। દાહોદથી સમાચાર। દાહોદમાં ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનો લાગી છે। છેલ્લા 7 દિવસથી આવી જ પરિસ્થિતિ છે। ખાતર માટે લાંબી લાઈનો લાગી રહી છે। ખાતર ડેપો બપોર સુધી ન ખુલતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, જે પ્રમાણે દાહોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે, છેલ્લા 7 દિવસથી આવી જ પરિસ્થિતિ છે, શું કહેશો? હા, જણાવી દઉં કે ચોમાસું બહુ આપણે સારું છે, જેના કારણે ખેડૂતોને વાવણીનો સમય સરસ મળી ગયો છે અને વાવણી કર્યા પછી ખાતરની જરૂર પડે। સરકાર સમયસર ખાતર બી મોકલાવે છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે। સરસ એક આયોજન કર્યું કેન્દ્ર સરકારે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે, જે વધુ નફો લેવાની લાલચ છે, બારોબાર ખાતર વેચી દેતા હોય છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડે છે। તો મેં દાહોદ જિલ્લાની વાત કરાવી દઉં કે દાહોદ જિલ્લામાં છેલ્લા 1 વીકથી ખાતર માટે ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા છે। વૃદ્ધો, નાના છોકરાઓ લાઈનમાં ઉભા છે, દુકાનદાર ધક્કા ખવડાવે છે, સમયસર ખોલતા નથી। આવી અનેક ફરિયાદો કલેક્ટરશ્રીને મળી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પગલા ભરાયા નથી અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર દાહોદ છે, ત્યાં પ્રજા ભારે પરેશાનીમાં મુકાઈ ગઈ છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। દાહોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। છેલ્લા 1 અઠવાડિયાથી આવી પરિસ્થિતિ છે। ખાતર ડેપો બપોર સુધી ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે।